નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો 5 મે 2026 ના સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોયા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આપણે ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 265 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ 2120 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2650 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,500 રૂપિયા અને 1 કિલો ચાંદી 2,65,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલોએ ફરી એકવાર માહોલ છે તે સ્થિર જોવા મળ્યો તો કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ પ્રતિ 1 કિલો ચાંદીમાં આજે જોવા નહોતી મળી। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 13,720 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,09,760 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,37,200 અને 100 ગ્રામ સોનું આજે 13,72,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 12,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 14,967 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,19,736 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,49,670 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 14,96,700 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 13,600 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 11,227 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 89,816 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,12,270 અને 100 ગ્રામ સોનાનો ભાવ 11,22,700 રૂપિયા સુધી રહ્યો હતો। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ 10,300 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો આજે માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને એક પ્રકારે સતત માહોલ છે તે અનિશ્ચિતતાઓ તો ભરેલો બનેલો છે, જેના પરિણામે ખરીદારી છે તે જોઈએ તે પ્રકારની જોવા મળી રહી નથી, કારણ કે રોકાણકારોને હજી વિશ્વાસ નથી કે આગામી સમયમાં શું સ્થિતિ થશે। એટલે આ સ્થિતિને ધ્યાનમાં લઈ બજાર છે તે સતત ઘટી રહી છે, વેચવાલી છે તેમાં ધીમી ગતિએ વધારો થતો નજરે પડી રહ્યો છે। અન્ય તરફ ડોલર સામે રૂપિયો છે તે પણ એક પ્રકારે કડડભૂસ થયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને લગભગ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય 95 રૂપિયાને ફરી એકવાર પાર કરી ગયું છે। તો મતલબ કે ડોલર સામે રૂપિયો છે તેમાં પણ ખૂબ નબળાઈ જોવા મળી રહી છે અને વૈશ્વિક પરિસ્થિતિઓ છે તે પણ હજી સ્થિર થયેલી જોવા મળી રહી નથી। તો આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આજે માર્કેટમાં જબરજસ્ત કડાકો જોવા મળી રહ્યો છે અને એક પ્રકારે આમ જોવા જઈએ તો ધીમી ગતિએ તો ક્યારેક થોડો વધારે ઘટાડા તરફી માહોલ છે તે સતત યથાવત બનેલો જોવા મળી રહ્યો છે। તો આગામી સમયમાં જે પણ પ્રકારના ફેરફાર થશે વધઘટની વિશેની માહિતી પણ અમે તમારા સુધી આપતા રહીશું। ત્યાં સુધી ધન્યવાદ।